નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 5ના પ્રકરણ 1ના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે. તો ચાલો શરૂ કરીએ. સ્માઇલ પ્લીઝ, હસતા રહો. કમ્પ્લીટ ધ સ્ટેન્ઝા, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. રિસાઇટ, ગાઓ અને એન્જોય, આનંદ માણો. તો જોઈએ આપણે આપણી પ્રથમ જે પંક્તિ છે એને આપણે શરૂ કરીએ. A smile is quite a funny thing. It wrinkles up your face, and when it's gone, you will never find its secret hiding place. But far more wonderful it is to see what smiles can do. You smile at one, he smiles at you, and so one smile makes two. બરાબર. ચાલો, કાવ્ય પંક્તિ પૂર્ણ થાય છે, સ્ટેન્ઝા. હવે વોકેબ્યુલરી જોઈએ, શબ્દ ભંડોળ. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચા શબ્દો પર તમારે સર્કલ કરવાના છે. હું અહીંયા ટીક કરીને જ આવ્યો છું, સર્કલ કરી દીધા છે. બરાબર. તો બસ તમારે એને ખાલી લખવાના રહેશે. એંગ્રી, સ્માઇલ, સિક્રેટ અને ચીયરફુલ. ડન છે. ચાલો આગળ વધીએ ફટાફટ. સર્કલ ધ ઓડ વન, જે શબ્દ બંધ બેસતો ન હોય તેના પર સર્કલ કરવાના છે. તો આ સ્કૂલ છે, કારણ કે બાકીના બધા તમે જોશો ને તો એ અલગ છે. કીવી છે, ચેસ છે, લોટસ, પોટેટો, હેજહોગ અને મધર. થઈ ગયું. ચાલો આગળ વધીએ. અહીંયા છે ક્રિકેટર, ડક અને લિટલ. ચાલો નેક્સ્ટ છે લિસનિંગ. લિસનિંગ અંદર ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. કાવ્યમાંથી સરખા પ્રાસવાળા, એટલે કે બોલવામાં સેમ હોય તેવા શબ્દો શોધવાના છે. જેમ કે માઇલ, સ્માઇલ, કાઇન્ડ, ફાઇન્ડ. બરાબર. સ્ટોન, ગોન, ટેક્સ, મેક્સ, રેસ, ફેસ, લેસ, પ્લેસ, મેન, કેન, વ્હાઇટ, ક્વાઇટ, કટ, બટ. બરાબર. ચાલો પછી નીચે આપ્યું છે કમ્પ્લીટ ધ વર્ડ્સ. એની અંદર તમારે જોવાનું, શબ્દ પૂર્ણ કરવાના છે. તો જેમ કે અહીંયા આવશે સ્વીટ. બરાબર. SW સ્વીટ બી તમે કરી શકો છો. બરાબર. પછી સ્ટ્રેસ બી લઈ શકો છો. અહીંયા વન્ડરફુલ આવશે, અહીંયા ફની આવશે. બરાબર. ચાલો પછી અહીંયા ક્વાઇટ આવશે, QUITE. પછી અહીંયા TOUNGE, ટંગ આવશે. બરાબર છે. ચાલો પી, પછી પાઉન્ડ, પછી બરાબર સ્માઇલ આવશે, નિયર આવશે. બરાબર. ચાલો એ રીતના તમે વર્ડ્સ લખી શકો છો. બરાબર. ચાલો આગળ વધીએ નેક્સ્ટ 5 પર. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. નીચે આપેલા શબ્દોને આલ્ફાબેટિકલ ક્રમ પ્રમાણે લખવાના છે. તો આ વર્ડ્સ આપ્યા છે તો આપણે એને અહીંયા લખી દીધા છે. પહેલા, બીજું, ત્રીજું અને આ ચોથું. પછી આવશે આ 4 વર્ડ્સ છે, એને પહેલું, બીજું, ત્રીજું અને ચોથું આપણે લખી દીધું છે. પછી આ 4 વર્ડ્સ છે, એમાં ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ. ચાલો નેક્સ્ટ છે કૌંસમાંથી આપેલા વાક્યોમાંથી યોગ્ય વાક્ય પસંદ કરી ચિત્ર નીચે લખો. તો એ જે લખવાના છે એ વર્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો, અને જે લખવાના છે એ અહીંયા ઓલરેડી લખી દીધા છે. ખુશી એન્ડ કનક ઓફન રેસ ઇચ અધર ટુ ધ સ્કૂલ. ખુશી રેઝ ધ ફિંગર ટુ રેકોર્ડ ધ પ્રેઝન્સ. પછી કનક ટુક આઉટ અ ગ્રીન રબર ફ્રોગ ફ્રોમ હર. અને લાસ્ટ વન અહીંયા છે. બરાબર. ચાલો નેક્સ્ટ 7 નંબર પર ખાલી જગ્યા પૂરવાની છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં. તો એ જે ખાલી જગ્યાઓ છે એ ઓલરેડી અહીંયા ફિલ કરેલી છે. હર ચિક્સ વેર રેડ. બરાબર. ચાલો સરસ્વતીબેન વોઝ ખુશીસ ટીચર. ખનક. બરાબર. ગ્રીન, ખુશી, મિસિંગ. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચનમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર મિત્રો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે રાઇટ ધ નેમ ઓફ ધ ગર્લ મેન્શન ઇન ધ સ્ટોરી. ખુશી અને ખનક છે. બરાબર. આ સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર છે. પછી આગળ જોઈએ હુ લુક સેડ. તો ખુશી લુક સેડ. પછી નેક્સ્ટ આગળ જોઈએ આપણે. તો ફોર્થ ક્વેશ્ચન છે હુ વોઝ ધ ક્લાસ ટીચર. સરસ્વતીબેન. વિચ ગેમ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે. તો ઘણી બધી ગેમ્સ છે, ખોખો, કબડ્ડી, હોચપોચ વગેરે વગેરે. ચાલો વાય ડીડ ખુશી લુક સેડ. બિકોઝ ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. દાંત ખોવાઈ ગયો તો, પડી ગયો તો ટૂંકમાં. સાતમો પ્રશ્ન વોટ ડીડ ખનક ટેક આઉટ ફ્રોમ હર બેગ. તો બિગ ગ્રીન રબર ફ્રોગ. બરાબર. હાઉ મેની ટીથ વેર મિસિંગ. 4 ટીથ. ખુશી વોઝ અપસેટ. ટ્રુ.
બરાબર. ચાલો પછી રીડિંગ છે, ફકરો વાંચવાનો છે આખો તમારે અને એના આન્સર આપવાના છે. તો મિત્રો ફકરો તમે વાંચી લેજો. હું ડાયરેક્ટ ક્વેશ્ચનના આન્સર પર આવી જાઉં છું. હાઉ શુડ વી સ્માઇલ? તો અહીંયા એનો આન્સર છે સ્માઇલ લાઈક અ બેબી. ફાઇન્ડ અ સિમિલર વર્ડ, વેરિયસ તો ડિફરન્ટ. બરાબર. ચાલો ક્વેશ્ચન નંબર 3 છે વોટ કેન બૂસ્ટ અવર ઇમ્યુન સિસ્ટમ? તો સ્માઇલિંગ. વોટ ઇઝ ગુડ ફોર હેલ્થ? સ્માઇલ આવશે એમાં. હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર? 3. બરાબર. લિસ્ટ આઉટ ધેર બેનિફિટ્સ, એનો લિસ્ટ આપણે બનાવી દીધું છે 1, 2 અને 3. અને હાઉ મેની મસલ્સ આર યુઝ ટુ સ્માઇલ? તો એ અહીંયા છે 13 મસલ. બરાબર 13. ચાલો નીચે આપેલા જે મૂળ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. તો ડોન્ટ વરી, તમારું મૂળ સારું જ હશે. આપણે એની ખાલી જગ્યા અહીંયા પૂરી આપેલી છે. બરાબર જોઈ શકો છો તમે. વરીડ, સેડ, હેપી, હેપી, સેડ, કામ. કામ એટલે શાંત રહેવું એવું થાય. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ રાઇટિંગ છે. બરાબર. તમારી આનંદની પળો વિશે નીચેના પ્રશ્નના ઉત્તરને કડીરૂપ રાખીને લખો. એટલે આને યુઝ કરી અને તમારે સ્ટોરી જેવું લખવાનું છે જે અહીંયા લખેલું છે. બરાબર. ચાલો આગળ જોઈએ મિત્રો. આ તમારે ખાલી યાદ રાખવાનું છે. એકવચન, બહુવચન, એસ લગાવીને, ઈએસ લગાવીને, આઈઈએસ અને વાયની જગ્યાએ. બરાબર. ચાલો તમે એક વખત આને વાંચી લેજો. મિત્રો લેંગ્વેજ ફંક્શન આપ્યા છે. બરાબર. જો આ એકલું હોય તો કેટ, ઘણા બધા હોય તો કેટ્સ બિલાડીઓ, એકલો હોય તો અ લેમ્પ, અને 2 લેમ્પ કે 2 થી વધુ હોય તો લેમ્પ્સ. બરાબર. ચાલો માફ કરજો. ચાલો આગળ જોઈએ ફટાફટ. જો એકલી છે તો અ પેન, પેન્સ ઘણી બધી છે. ચેર એકલી છે તો ચેર, અ ચેર, ને ઘણી બધી તો ચેર્સ. બરાબર. ચાલો પછી ફિલ ઇન ધ બ્લેન્ક. આ ટોયનું ટોયસ થાય, બુક્સનું અ બુક થાય, બલૂન્સનું એ બલૂન થાય, એન ઇરેઝર તો ઇરેઝર, અ ડોર તો ડોર્સ. એકવચન, બહુવચન. બરાબર. પેન્સિલ તો પેન્સિલ્સ, એન એલિફન્ટ તો એલિફન્ટ્સ, એ પેન તો પેન્સ, એન એપલ તો એપલ્સ, અને અ ડોગ તો ડોગ્સ. બરાબર. ચાલો એવી જ રીતના ગ્લાસીસ, બેન્ચીસ, ઇન્ચીસ, સેન્ડવિચીસ. બરાબર. ચાલો બોક્સનું બોક્સીસ તમે જોઈ શકો છો. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં અગેન આ સિમિલરલી ક્વેશ્ચન નંબર 14 જેવું છે જે તમે જોઈ શકો છો. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16 પર જઈએ. પપીઝ, બેબીઝ, ચેરીઝ. તમે જુઓ છો અહીંયા એક જ કૂતરું છે, અહીંયા ઘણા બધા કૂતરા છે. અહીંયા એક બેબી છે, 2-3 બેબી છે. એક ચેરી છે, ઘણી બધી ચેરી છે. તો બસ એમાં ફેરી તો ફેરીઝ. નેક્સ્ટ અગેન 17 પર રિપીટેડ ક્વેશ્ચન્સ છે. હું માનું છું કે હવે તમે આ બહુ ઇઝી લાગતું હશે અને તમે લખી શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18. અ ન્યૂ, એ આવી ગયો તો કાર આવે. ધ પેન, કેન્ડીઝ ઘણું બધું હોય ને, કેન્ડી તો ઘણી બધી હોય. ચાલો સ્ટાર્સ, સ્ટુડન્ટ્સ, બાઇસિકલ, ટોયઝ, કાવ. બરાબર. ચાલો થઈ ગયું 12 12 અહીંયા સુધી. આગળ જોઈએ આપણે. જો 13 થી તમારે બાકી હશે જોઈ લ્યો. ધ ગર્લ, દેર આર ક્લાઉડ્સ. બરાબર. ચાલો ઓલ રાઈટ. પછી આ જસ્ટ સ્ટોરી છે, રીડ કરી શકો છો તમે. ચાલો અહીંયા પણ ક્વેશ્ચન આન્સર્સ છે તો હું એને સ્કીપ કરું છું એટલા માટે કે ત્યાં આપણે કશું કરવાનું નથી, આન્સર્સ આપેલા છે. જો અહીંયા ક્વેશ્ચન નંબર 20માં ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બરાબર. દેર આર 2 છે ને, જુઓ એક જ ઘર અને ટ્રક્સ દેખાય છે. ટ્રક્સ ઘણા બધા છે જુઓ. પછી આર ધેર. બરાબર. દેર આર ધેર, ધેર ઇઝ. બરાબર. ચાલો લાસ્ટ 2 બાકી છે, ઇઝ ધેર અને ધેર ઇઝ. ઓકે. ચાલો એક્ટિવિટી જોઈ લઈએ આપણે. પ્લે ધ ગેમ રેડ લાઇટ અને ગ્રીન લાઇટ. બરાબર. તો ગ્રીન અને રેડમાં તમારે લખવાનું છે અને અહીંયા લખેલું છે. બરાબર. ચાલો સ્પીકિંગ છે. રીડ ધ ડાયલોગ્સ એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ. સંવાદ વાંચી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો બસ 3 થી 4 ખાલી જગ્યા છે બેટા, એ અહીંયા આપણે ઓલરેડી પૂરેલી છે. ઓકે. હાઈસ્કૂલ, મોસ્ટ ડેન્જરસ.
ચાલો ક્વેશ્ચન નંબર 13 જોઈ લઈએ, સોરી 23 જોઈ લઈએ. બરાબર, ચિત્રને તમારે વર્ણવવાનું છે અને જે ચિત્ર આપ્યું છે એને આપણે અહીંયા વર્ણવી દીધું છે. ઓકે, ચાલો એના પછી ડુ યોર સેલ્ફ છે, જેની અંદર તમારા વર્ગખંડની વસ્તુઓ જોવાની છે તમારે અને તમારે એને બહુવચનમાં ફેરવવાની છે. વસ્તુઓની યાદી બનાવો, પછી એનું એકવચન લખો અને પછી એનું બહુવચન લખો. બરાબર, તો આપણે વસ્તુઓ પેલા યાદી બનાવી દીધી અને પછી એના બહુવચન પણ લખી દીધા છે. બસ એ રીતના નીચેના ચિત્રને શબ્દોની મદદથી ફકરો લખવાનો છે. જે વર્ડ્સ છે એ અહીંયા આપેલા છે અને એની હેલ્પથી તમારે એક પેરેગ્રાફ લખવાનો છે અને એ પેરેગ્રાફ ઓલરેડી અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. ઓકે, તો ચાલો અહીંયા તમારું જે સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર.